સહજ ન્યૂઝ. વડોદરામાં નૈનાબેન દીપેશભાઈ શાહના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા પાવી જેતપુરના નૈનાબેન દીપેશભાઈ શાહના સન્માનમાં વડોદરા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ફર્ટિલાઇઝર ડીલર એસોસિએશન છોટા ઉદેપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમ વાઘોડિયા સોમા તળાવ રિંગ રોડ સ્થિત અતિથિ બેન્ક્વેટ ખાતે ધારાસભ્ય શૈલેષ સોટાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમજ મુખ્ય મહેમાન તરીકે છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના ચાણક્ય તરીકે ઓળખાતા ઉમેશભાઈ શાહ, ગુસ્કો માર્શલ ગાંધીનગરના રૂપાપરા સાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકારી પંચાલ સાહેબ, ક્વોલિટી કંટ્રોલ અધિકારી ચિરાગભાઈ પટેલ, ધવલભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. શુભારંભમાં જયેશ પટેલે શુભારંભ આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મુખ્ય મહેમાન રાજેન્દ્રસિંહ રાઠવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નૈનાબેનની સફળતા પાછળ દીપેશભાઈનો મહત્વનો સહયોગ રહ્યો છે. તેઓ ભવિષ્યમાં પણ પ્રજાલક્ષી કાર્યોમાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી. ધારાસભ્ય શૈલેષભાઈ સોટાએ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લાના ફર્ટિલાઇઝર ડીલર એસોસિએશન દ્વારા વડોદરામાં યોજાયેલા આ સન્માન સમારંભ ગૌરવની બાબત છે. તેમણે નૈનાબેનની પ્રજાલક્ષી અપેક્ષાઓ પર ખરા ઉતરી વધુને વધુ લોકોના હિતમાં કાર્યો કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સહકારી મંડળીઓ, મહિલા મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા મહેમાનોએ અને નૈનાબેનનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન જયેશભાઈ પટેલ અને વિક્રાંત ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ યાદગાર અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થયો હતો. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, વડોદરા.